ટેકનિકલ સેટઅપ સમજીએ, કારણ કે લાસ્ટ વીક જે રીતે આપણે જોયું છે ઓવરઓલ માર્કેટ માટે 4 વર્ષનું સૌથી ખરાબ એક સપ્તાહ હતું. જે લેવલ્સ આપણને બતાવ્યા, ફ્રાઇડે ક્લોઝિંગ જો 23,150 સુધી નિફ્ટી, બેંક નિફ્ટી 53,757. આજનું સેટઅપ એટલે ગિફ્ટ નિફ્ટી થોડી રિકવરી બતાવી રહ્યું છે, બાકી ગ્લોબલ હેન્ડઓવર નેગેટિવ છે. FISનું ખાસું સેલિંગ ત્રણેય સેગમેન્ટ્સમાં છે. આ બધા વચ્ચે કઈ રીતે જોઈ રહ્યા છો ઇન્ડેક્સને, શું સ્ટ્રેટેજીથી ધ્યાનમાં રાખીએ કિરણ? વેરી ગુડ મોર્નિંગ એવરીવન. સો ડેફિનેટલી જે રીતનું વીકેન્ડ જે વીક આપણે જોયું ગયું એક નેગેટિવ વીક હતું. ઘણા લાંબા સમય પછી આપણે જોયું કે માર્કેટ કન્ટિન્યુઅસલી એક ફોલિંગ ટ્રેન્ડની અંદર ટ્રેડ કરી રહ્યું છે. ઇનફેક્ટ પાછલું વીક જ નહીં, પરંતુ આપણે જોયું કે મેજરલી 27 ફેબ્રુઆરીથી માર્કેટમાં એક નેગેટિવ ટ્રેન્ડ છે અને વીકેન્ડ એવરી વીક નવા લોસ બનાવી રહ્યા છે અને એવરી વીકથી આપણે જોઈ રહ્યા છે કે માર્કેટ કન્ટિન્યુઅસલી એક ફોલિંગ ટ્રેન્ડની અંદર ટ્રેડ કરે છે. હવે ડેઇલી ચાર્ટ હોય યા તો 1 આવર ચાર્ટ હોય, 2 આવર ચાર્ટ હોય, ત્યાં તમે જોશો તો માર્કેટના મોમેન્ટમ ઇન્ડિકેટર એક્સ્ટ્રીમ ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે અને એને જોઈને આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે કે બાઉન્સ આવે, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારનો બાઉન્સ સસ્ટેન નથી થતો. એવરી ટાઈમ ગેપ અપ ઓપનિંગ થાય છે યા તો નીચેના લેવલથી રિકવરી પણ આવે છે, તો બીજા દિવસે ત્યાંથી આપણને સેલિંગ પ્રેશર જોવા મળે છે. એક જે પોઝિટિવ વસ્તુ છે એ માત્ર ને માત્ર એટલી છે કે નિફ્ટી 50માંથી 8 સ્ટોક જ એવા છે જે અત્યારેના 52 વીક લોની આજુબાજુ ટ્રેડ કરે છે, વિચ ઇઝ સ્લાઇટલી પોઝિટિવ. બીજું, આપણે ફ્રાઇડેના સેશનમાં જોયું હતું કે એક મિક્સ્ડ ટ્રેડ થઈ રહ્યા હતા નિફ્ટી 500ની અંદર પણ, કે અમુક આઈટી કંપનીઝ, અમુક ફાઇનાન્સ કંપનીઝ અને FMCG કંપનીઝ માર્કેટને સપોર્ટ કરવાની કોશિશ કરી રહ્યું હતું, પરંતુ ઓવરઓલ માર્કેટની બ્રેથ નેગેટિવ હતી. હવે આ વીક માટેની જો આપણે વાત કરીએ તો 23,200, 23,300 જે આપણે ગયા વીકમાં વાત કરી હતી કે માર્કેટનું એક સ્ટ્રોંગ સપોર્ટ છે. જો એ લેવલ બ્રેક નથી થતું તો ઉપરમાં 24,000 સુધીના લેવલ આપણને જોવા મળી શકે એમ છે. હવે ગયા વીકનું ક્લોઝિંગ યા તો ફ્રાઇડેનું ક્લોઝિંગ એક્ઝેક્ટલી 23,170 ની આજુબાજુ આવ્યું છે. હવે આજે શરૂઆતના ટાઈમમાં જોવાનું રહેશે 23,200 ને માર્કેટ કેવી રીતે ડિફેન્ડ કરે છે. જો 23,000 ઉપર ગેપ અપ તો અત્યારે આપણને દેખાડી જ રહ્યું છે. 23,200 ની ઉપર કોઈ પણ ગેપ અપ ઓપન થાય છે અને 10 વાગ્યા સુધી જો સસ્ટેન થઈ જાય છે, સો નેક્સ્ટ અમને એવું લાગે છે કે 23,400 થી 23,500 સુધીની એક શોર્ટ કવરિંગ રેલી યા તો રિલીફ રેલી આવવી જોઈએ. કન્સિડરિંગ કે જે રીતે વીકલી ઓપ્શન્સની અંદર 23,000 ની ઉપર મેક્સિમમ પુટ રાઇટર્સ આપણને જોવા મળે છે અને ઉપરમાં 23,500 અને 24,000 ઉપર મેક્સિમમ કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે અત્યારે. તો આ વીકલી એક્સપાયરી એટલે કે કાલની એક્સપાયરી માટેની રેન્જની વાત કરું તો 23,100 થી 23,500 ની રેન્જ રહેશે. ઘટાડે બાય કરવાની સલાહ રહેશે. 23,100 ની નીચેનો સ્ટોપ લોસ રાખો અને જો કન્ડિશનલ બાય તમારે જોતું હોય તો 23,200 ની ઉપર માર્કેટ સસ્ટેન થઈ જાય છે 10 વાગ્યા સુધી, તો તમે બાય કરી શકો છો. એટલીસ્ટ 23,500 ની આજુબાજુની કાલે વીકલી એક્સપાયરી છે એ આવે એવું અમને લાગી રહ્યું છે. સો નીચેમાં એક સ્ટોપ લોસ 23,000 નો આપણે મેન્ટેન કરવાનો રહેશે. બેંક નિફ્ટીની વાત કરું તો બેંક નિફ્ટી માર્કેટમાં એક આઉટપરફોર્મ કેન્ડિડેટ હતો. હવે અહીંયાથી આપણે જોઈ રહ્યા છીએ કે રિલેટિવલી જે એક આઉટપરફોર્મન્સ હતું એના પછીનું આ કરેક્શન્સ છે. એક મેજર સપોર્ટ જે હતો બેંક નિફ્ટીમાં ઇનફેક્ટ 56,800 નો, એ બ્રીચ કર્યા પછી આપણે જોયું છે તો કન્ટિન્યુઅસલી એક સેલિંગ પ્રેશર, સ્ટ્રોંગ સેલિંગ પ્રેશર છે. અહીંયા પણ તમે જોશો તો વીકલી, ડેઈલી ઉપર ચાર્ટ જોશો યા તો પછી તમે 1 આવર 2 આવર ચાર્ટ જોશો તો મોમેન્ટમ ઇન્ડિકેટર એક સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડની અંદર યા તો ઓવરસોલ્ડ ટ્રેડની અંદર છે. તમે જોશો તો ઓલમોસ્ટ એમ કહી શકો તમે કે 2025માં આપણે એક વખત જોયું હતું કે બેંક નિફ્ટીનો મોમેન્ટમ ઇન્ડિકેટર 25 ના નીચે ટ્રેડ કરતો હતો અને એના પછી એક શાર્પ રિકવરી આપણને જોવા મળી હતી. સિમિલર વે તમે જોશો તો કશે ને કશે 2023માં આ મોમેન્ટમ ઇન્ડિકેટર 22-23 ની આજુબાજુ આવ્યું હતું. સો આફ્ટર લોંગ ટાઈમ આપણે જોઈ રહ્યા છીએ કે મોમેન્ટમ ઇન્ડિકેટર એક્સ્ટ્રીમ ઓવરસોલ્ડ ટેરેટરીની અંદર ટ્રેડ કરે છે. તો એક ડેડ કેટ બાઉન્સ ડેફિનેટલી એક્સપેક્ટેડ છે, પણ એ કયા લેવલથી આવશે એ પ્રિડિક્ટ કરવું યા તો સ્પેક્યુલેશન ના કરવું જોઈએ. એક રાઇઝિંગ ટ્રેન્ડ લાઇનનો જે મેજર સપોર્ટ હતો એ 53,600 નો હતો. હવે આજના દિવસે જોવાનું છે 53,600 ને કેવી રીતે ડિફેન્ડ કરે છે. જો 53,600 માર્કેટમાં ટકી જાય છે તો ચાન્સીસ છે કે એક શોર્ટ ટર્મ રેલી 54,500-600 સુધી આવી શકે છે. તો જેમની પાસે પણ લોંગ પોઝિશન છે યા તો એક રિસ્કી ટ્રેડ કરવા માંગે છે એ 53,500 ની નીચેનો સ્ટોપ લોસ રાખીને લોંગ કરી શકે છે. ઉપરમાં 54,500 સુધીના લેવલ્સ આવી શકે છે. આ બંને ટ્રેડ એક ડેડ કેટ બાઉન્સ, કારણ કે મોમેન્ટમ ઇન્ડિકેટર ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે તો ત્યાંથી એક બાઉન્સ આવી શકે છે. સસ્ટેન કરવા માટે આ રેલીને 54,500 ઉપર મલ્ટિપલ ક્લોઝિસ બેંક નિફ્ટી માટે જોશે અને 23,500 ઉપર મલ્ટિપલ ક્લોઝિસ નિફ્ટી માટે જોશે. તો ઓવરઓલ એક વ્યૂ આપણને જે બનતો જોઈ રહ્યા છે હાલ નિફ્ટી અને નિફ્ટી બેંક માટે.